આજે તારીખ 6/1/2026ના દિવસે બરોબર મુંબઈ સમાજનો એક મોટામાં મોટો જનરલ મિટિંગ કરવામાં આવે છે અને આપણું સમાજનું મોટામાં મોટું એક આવક અને લોકોનું કોઈ નુકસાન ના પહોંચે એ માટે સમાજને બધી સમાજને જરૂર છે. અને ગામડે રહેતા હોય કોઈ થાણા, વિરાટ, ડંબોલી બધા ભાઈઓને આમંત્રણ છે. બધા ભાઈઓ આવીને આ લાભ લેવાનો છે અને આ સમાજને આગળ હડાડવાની છે અને આપણી શ્રી વેણુ સમાજનું નામ મખાણ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જય માતા મેલડીની જય. આજે મુંબઈ સમાજના અંદરમાં વિચાર કરીને બધા મનિકો સારી રીતે આ વિચારધારો કર્યો છે કે સમાજનો કોઈ સુધારો કરે અને સમાજનો સુધારો થતા સમાજ કોઈ સારી રીતે જાય, કોઈને ખોટું થાય નહીં. એ લઈને મુંબઈ સમાજના કાર્યકર્તા ભેળા રહીને આ વિષય લાવ્યો છે કે સારી રીતે મુંબઈ સમાજના ભાઈઓ પ્રજ્ઞાપતિ વેણુ સમાજનું બી સારું થાય. એ લઈને એક પ્રશ્નો કાઢ્યા છે કે અત્યારે હાલ પ્રજ્ઞાપતિ વેણુ સમાજ બી આપણી જ સમાજ છે અને આ લઈને એક ધંધા વિશેનો વસ્તુ આવી છે. એ ધંધા વિશેની બી બાબતના અંદરમાં ચર્ચા વિચારણા કરવાની છે. બીજો પ્રશ્ન આવ્યો છે 398નો કેસ ને હાર્યો કેસ કોણ કરાવે છે, કોણ કરે છે, એ સમાજને એના પર વિચારણા કરવા છે. અને આવા ઉપર આપણે લોકો બેસીને એના પર દમન નહીં કરે તો આવા કેસો ચાલુ થઈ જાય અને આવી રીતે એકદમ અંધાધૂન હેડ છે. જેટલી ઘણા સમાજ આપણા કબજામાં છે એ સમાજ પાસે આપણા કબજામાં નહીં રહે અને સમાજ પાસે આપણી સમાજના જે કાયદાના ધોરણના જે વિષય છે કે તમે લોકો કોઈ વિષય લેતા નથી અને કોઈ કે તમે કે ઓગણી કાયદા પણ ઓગણી કાયદાનો કોઈ મુરત મોસનમાં બી આવો દાવો મારેલો છે, તમે એને કે શિક્ષા આલો તો તમે અમે ભેળા રહો ને અને પ્રજ્ઞાપતિ સમાજ જે ભેળી રહે એનામાં અને જે કરે છે એને તો આપણે શિક્ષા આલવી છોડવા નથી. પણ સાથ સહકાર મારા પ્રજ્ઞાપતિ વેણુ સમાજનો અનામાં સાથ સહકાર જોવો છે. આથી સમાજનો સાથ સહકાર જોવો છે. તમે અમે ભેળા રહ્યા તો અરે આગળ વિજય થાય. બોલો મેરડી માની બોલો. આજે મુંબઈ સમાજના આગેવાનોએ દરેક કોઈ ચર્ચા વિચારણા કરી. લાંબી ચર્ચાઓ આજ ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલે. એના અનુસંધાને સમાજે વિચારધારા અને એમની પોતાની એક આત્મશક્તિથી કે આપણા વડીલોએ જે આગળ બંધારણો બનાવેલા તે બંધારણોને અમુક લોકોએ ખોખલા બનાવ્યા છે અને બંધારણોનું નુકસાન થાય છે. જેથી બંધારણોને મજબૂત કરવા બદલે મુંબઈ સમાજે એક પ્રથમ પગલું ભર્યું છે અને પ્રજ્ઞાપતિ સમાજ, મુંબઈ સમાજ, પૂના, સતારા, મહારાષ્ટ્ર સમાજ, વડોદરા, અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ અને દરેક વિરારથી લઈ અને થાણા, કલ્યાણ દરેક વિસ્તારના ભાઈઓને એક જાહેર જાણ અને જાહેર વિનંતીથી એક વિનંતી કરવાની છે કે દરેક સમાજના ભાઈઓ એક મતે થઈ તન મન ધનથી ગામડોથી જેવી રીતે કોકરે પાળ બધાય અને ટેપે સરોવર ભરાય એવા એક જૂથ થઈ અને સમાજના બંધારણો મજબૂત કરવા માટે સમાજે જે વિચારધારા લાવી છે તેને મજબૂત કરવા માટે પ્રથમ મુદ્દો કે આપણી સમાજમાં અમુક બાયો રીસણે બેઠેલ હોય, એક બચ્ચાની માં હોય કે બાળકોની માતા થયા પસારથી સાસરિયા પક્ષ વારંવાર તેડવા જાય, સગાવાલાઓને મોકલે, પણ સરકાર શ્રીના અધિનિયમોના આધારે બાયો અને પિયર કોઈને કહેવાથી કે કોઈના શીખમણીથી કે એમના વકીલ વગેરેની સલાહ સૂચના લઈ અને આ બાયો 498 અને ભરણ પોષણનો દાવો કરી અને સમાજના અમુક ભાઈઓને અને સાસરિયા પક્ષને હેરાનગતિ કરી અને દવા વસૂલ કરી અને ઘરે બેઠી કોઈ છે મોજ કરે છે. આના માટે સમાજને કોઈ ઘડતર કરવાનું છે,
વિષય છોકરા પક્ષનો વળતીઓ છોકરા પક્ષ બાયો તકલીફ હોય, એક બાળક બે બાળકની માં થઈ ગઈ હોય અને છોકરા પક્ષ મનમોની કરી એમના પોતાના જોબનને લઈ અને પોતે રહી અને ખોટી રીતેથી સમાજની દીકરીઓને હેરાન નુકસાન માર મારી ના ગરજ બતાવી તેડવા જાતા નથી કે આવતા નથી. તેના માટે તેને પણ 80-20 કાયદો લાદી અને આના માટે પણ કાયદો મજબૂત કરવાનો. આવા એક મુંબઈ સમાજમાં એક મોટું આફત આગળ આવેલું છે કે ધંધા વિશે સમાજની રોજીરોટીને મોટી ખોટ પોકેલી છે અને સમાજના અમુક વ્યક્તિઓએ પકડા પકડીનો ધંધો આદરેલો. તે પકડા પકડીના ધંધા વિશે સમાજના ઘર બેસી વ્યક્તિઓના નુકસાન પહોંચાડ્યું છે. આવા લોકોના ઉપર કાયદેસરની સમાજ કાર્યવાહી કરે એ પણ એક કાર્યક્રમ સમાજે હાથમાં લીધેલું. સમાજે બીજા પણ અન્ય કાર્યોમાં એક વિચારો કરવાના છે, વિચારધારાઓ લાવવાની છે. આપણે જે 19 કાયદાઓમાં બંધારણ કરેલું છે, સમાજમાં બંધારણને પકડી બેઠેલા છે પણ બંધારણોનું પાલન થતું નથી. જે પાલન ના થતું હોય એના માટે દરેકોને રાજા રાજ કરે. ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ કરતા કરે છે પણ જો બધી ભારત સરકાર ભારતના માનવ 150 કરોડ જો પ્રજા પ્રધાનમંત્રી મોદીને સાથ ના લે તો મોદી શું કરે? તગારું કરે? મોદી કોઈ ના કરે. પણ 100 પૂરી સીટિંગ ઉતારો ખબર પડે ને હવે ચાલુ કરો. આજે પ્રૌઢ મુંબઈ સમાજના આગળ આવો. કાર્યકર્તા ભાઈઓ ભેગા રહી ચર્ચા વિચારણા કરી અને સર્વે અનુમતિએ કાર્યકર્તા ભાઈઓને પ્રૌઢ મુંબઈ સમાજ પરા વિસ્તારના ભાઈઓ મહારાષ્ટ્રમાં રહેતા તમામ ભાઈઓ આ ભાઈઓને બોલાવવાની તારીખ 100/1/2026 બોલાવવાની ફરજ પડેલી. વિશે સતળા કોમેડીપુરા વિઠ્ઠલ હોલ વિશે કે આપણી સમાજમાં કોઈ એવી રીતના ઝઘડાઓ દીકરીઓના દીકરાઓના એકબીજા કોઈ દીકરી રીણે બેઠેલી હોય, કોઈ ભાઈઓ પણ એકબીજા દીકરાના માવેતર તેડવા ના જતા હોય, આવી તમામ જે તકલીફભરી વસ્તુઓ છે તેના માટે સમાજને ભેગી કરવાની કાર્યકર્તાઓને ફરજ પડેલી. વિષય બીજો કે આપણી સમાજમાં કોઈ આગળના બંધારણો બોધેલા એ બંધારણના અંદરમાં સુધારા ઉધારા કરવાની પણ ફરજો પડેલી. તેથી કરી આજ પ્રૌઢ મુંબઈ સમાજના કાર્યકર્તા ભાઈઓ રહીને મહારાષ્ટ્રમાં વસતા તમામ ભાઈઓને બોલાવવાની કોમેડીપુરા ચોથી ગયેલી વિઠ્ઠલ હોલમાં બોલાવવાની ફરજ પડેલી. તો સર્વે ભાઈઓ તન મન ધનથી સમય 4 વાગે વહેલા વધારવાની કૃપા કરજો. આજે સમાજનો વિષય છે, સમાજના સુધારા ઉધારા કરવાના છે અને સમાજની જે કોઈ નડગત રૂપો છે એ નડગત રૂપો કાઢવા માટે બીજો વિષય ત્રીસો વિષય એ પણ છે કે જેના ધંધાના અંદરમાં આગળ જે કોઈ દારૂના ધંધાઓની કોઈ હડચલો થયેલી છે તે બદલ પણ એના માટે પણ સમાજની વિચારધારા કરી અને સમાજના માણસોને કોઈ તકલીફો ના આવે અને કોઈ લોકો તકલીફો ના પાડે એ બદલ આવા ગુનેગારોને શિક્ષાઓ મળે અને સમાજ આવા ગુનેગારોને શિક્ષા આપે. તો તે માટે સર્વે ભાઈઓને અમે કાર્યકર્તા ભાઈઓ તરફથી સર્વે ભાઈઓને બોલાવવાની ફરજ પડેલી.
બોલો રાજુ આજે બીજો